કેટીવી વિશેષમાં પાટણથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલી શ્રી ભીડ ભંજન હનુમાનજી ગૌશાળામાં ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આવનારા જન્મદિવસને લઈને સેવા પખવાડિયાની ઉજવણી માટેની રણનીતિ નક્કી કરવામાં આવી છે। બેઠકમાં તાલુકા પ્રમુખ સવજીભાઈ આહિર, મહામંત્રી બાબુલાલ ઠાકુર, રમેશભાઈ ઠક્કર તથા સેવા પખવાડિયાની સંયોજક શક્તિસિંહ ભીખુબા સોડા સહિતના અનેક કાર્યકરો હાજર રહ્યા હતા। નિર્ણય મુજબ 7 દિવસ સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાનના જન્મદિવસને સેવા પખવાડિયા રૂપે ઉજવાશે। આજે સાંતલપુર તાલુકામાં આ સ્થળ ઉપર આપણે બેઠક યોજી અને આખા તાલુકામાંથી કાર્યકર્તાઓને બોલાવીને માહિતી આપી અને આગળ કાર્યક્રમો કરવાના છે। બહુ લાંબી કાર્યક્રમોની યાદી છે, એ આપણા મહામંત્રી તાલુકાના એ આપને જણાવશે। આપણો પરિચય? રમેશ ઠક્કર, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ, વાલી સાંતલપુર તાલુકા। આપણા વિશ્વ નેતા, આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 17 તારીખે જન્મદિવસ છે, તો તેમના જન્મદિવસ અનુસંધાને આપણી ભારતીય જનતા પાર્ટીમાં દર વખતે કાર્યક્રમો કરતા હોઈએ। આ વખતે પણ એ જ રીતે સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો પાર્ટી દ્વારા સમાજમાં એક નવો મેસેજ જાય એના માટે આપવામાં આવ્યા છે। જેમ કે